તો હેલો ગાઈસ, કેમ છો બધા? હું હમણાં આવી ગયો જીયાના ઘરે, એ નાનીના ઘરે. કાલે તો હું એના મમ્મી પપ્પાના ઘરે ગયો હતો માધાપરમાં. તો આજે હું આવી ગયો છું એના નાનીના ઘરે. તમે જોઈ શકો છો, હમણાં મંદિરમાં આવ્યો છું. મંદિરની લાઇટ વાઇટ બધું બંધ છે. આ આખું મંદિર એન્ટ્રી થાય અને આખું મંદિર છે આ. હેલો ગાઈસ, તો હું હમણાં આવી ગયો છું જીયાના ઘરે, જીયા નાનીના ઘરે. અને નાની મંદિર સાફ કરે છે. હાય નાની. માતાજી મંદિર સાફ કરવાનું છે. માતાજી નવરાવાના છે મારી. અને જીયા ફરીથી હજુ સુધી રેડી નથી થઈ. મારા માથામાં છે ને ગૂંચું બહુ જાય છે. એનો કોઈ ઈલાજ, એક જ ઈલાજ છે, વાળ ને કોરા નરા. હંમેશા જીયા જ વાર લગાડે રેડી થવામાં. કોક જ ટાઈમ. હું તો રેડી થઈને જ આવું છું, મારો નક્કી જ છે. કાં મેકડોનલ્ડ્સ કોને એકલો જાઉં? આ પછી મારા ભાઈ દેવા ગયો હતો ને હું. હાલે, બધું હાલે. કાં ભૂખ લાગે તો બધું હાલે નહીં? ન હાલે. આ છે માતાજીને મંદિરમાં નાખવા માટે. આંટી, તમે બ્લોગ જોવો છો અમારા? જીયા, તું બ્લોગ જોસ? નહીં. હા, જોઉં છું. આ જો મારી નવી બોક્સ. રાઈટ. હા, હવે સારું લાગે. તો બસ હવે અમે જઈએ છીએ વિડીયો શૂટ કરવા માટે, રીલ બનાવવા માટે, ઇન્સ્ટાગ્રામમાં નાખવામાં ડાન્સની. ત્યાં કાને મળીએ. અને જો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો કરી લેજો, જીયા ગૌરવ ઓફિશિયલ. થેન્ક યુ. તો ગાઈઝ, અમે આવી ગયા છીએ લોન ઉપર અત્યારે વિડીયો ઉતારવા. પછી જોઈએ પછીના પ્લાન્સ શું છે અમારા. નાચો કરો. તમને ખબર છે, હું જ્યારે પણ અહીંયા આવું ને તો હું સાપ જ ગોતતી આવું, કેમ કે મને સાપથી બહુ પ્રેમ છે. પણ મને એક પણ વાર સાપ જોવા મળ્યું નથી. એક બે વાર મેં જોયું હતું લોન ઉપર પાછળ, બે સાપ હતા. આને તો ઘણા, આના ઘરે તો સાપ નીકળે પણ છે. કયા? અજગર. એ પણ આવડો મોટો. નાગ નતો, અજગર હતો. હા, બંને. પણ એના ઘરે નીકળે. જોવા તમને ક્યાંય પણ દેખાય ને, કમેન્ટમાં કહેજો સાપ ક્યાં દેખાય વધારે. ભલે દેખાય ને તો મને એમ બાજુમાં જતા બીક લાગે, પણ એકવાર જોવા તો છે એમ. હેલો ફ્રેન્ડ્સ, હવે અમારું થઈ ગયું છે કમ્પ્લીટ. કાં આટલી વાર ના લાગી, થોડી વાર લાગી, અડધી પણ કલાક કરવામાં. સ્ટ્રગલ ઇઝ રિયલ. તો બસ અમારું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ, અને અમે જઈએ છીએ ક્યાંક નાસ્તો કરવા માટે. અને નાસ્તાનો પણ જોશું, કરશું તો કરશું, નકર અમે વિચારતા હતા કે અમે મેકડોનલ્ડ્સમાં આવીએ, અમે વડાપાઉં ખાવા લાગે શાંતિથી. બેબી વડાપાઉં ખાવશું ને. ડાયટિંગ વાઇટિંગ કાંઈ નહીં. બરાબર. તો હેલો મિત્રો, હવે અમે ઘરે આવી ગયા છીએ વિડીયોને નાસ્તો પાણી કરીને. મન તો હવે નીંદર આવે છે. જે આટલામાં થાકી જાય છે.
નાની ફોનમાં બિઝી છે જીયા ઝોલા ખાવામાં. હું સુઈ જઈશ. તો તમે શું શું ખાધો? मैंने पहले वड़ा पाव खाया તો फिर બસ વડાપાવ જ ખાધો, બીજો કાંઈ નથી ખાધો. हाँ बस हाँ मैंने भुजिया खाया. પછી भुजिया હોય ને જોડે મરચા વાળા ભુજિયા. યાર નોન ગુજરાતીઓને ખબર ના પડે. હું ગુજરાતી જ છું, તું મરાઠી છો તોય પણ ગુજરાતી આવડે. તોય પણ એ તો તાર મમ્મી સાઈડથી બધે મરાઠી ને એટલે તું નોન ગુજરાતી. તો મરાઠી જ કહેવાવું ને. મરાઠી જ કહેવા ને. અરે ગુજરાતી છે, ગુજરાતી ગુજરાતી કહેવાવું. જીભ પર આવી ગયો હવે કે તું ગુજરાતી નથી. નોન ગુજરાતી. તું ગુજરાતી મરાઠી છો. છું. તું મરાઠી છો. આને ઘર જન્મ ગુજરાતમાં હોય તો ગુજરાતી જ કહેવાય ને. હા લંડનમાં તો લંડન કહેવાય. તો પછી કેવા લોજિક છે આ? દુબઈમાં જાય તો દુબઈ. દુબઈ, ગુજરાતમાં જાય એટલે ગુજરાતી અમે. હા તો એ જ કહેવાય ને. લોજિક છે નાનીનો. હવે જાશે ગૌરવ જીમ. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે વરિયા ભેગા થશું. હવે તો થાકી ગયા છે અત્યારે તો. બસ તો ભલે ફરીથી મળશું. કાલના વ્લોગમાં રોજ અમારા વ્લોગ જોતા રહેજો. અને ઇફ જો અમારો 12th છે તો અમે રોજ આવા વ્લોગિંગ સાથે નહીં કરીએ પણ અમારા ઘરે ઘરેથી કરશું એમ. ડેલી વ્લોગ આવશે, શોર્ટ વ્લોગ આવશે પણ સિંગલ ના આવશે. અત્યારે ભેગા છીએ 3-4 દિવસ તો ભેગા વ્લોગ નાખશું અમે. અને વચ્ચે પણ આવતા રહેશે. હા વચ્ચે પણ આવતા રહેશું. પણ આ 12th છે એટલે ખાલી 7-8 મહિના થોડા એડજસ્ટ થવા પડશે. પત્તો વેકેશન મજે. તો ભલે ગાઈસ, પછી મળીએ. બાય. થેન્ક યુ.